જનરલી જ્યારે ઘરમાં આવી પ્લાસ્ટિકની બોટલ હોય તો આપણે તેને ફેંકી દેતા હોઈએ છીએ. પરંતુ શું તમને ખબર છે આ પ્લાસ્ટિકની બોટલ પણ ખૂબ જ કામમાં આવી શકે છે? જી હા, આ પ્લાસ્ટિકની બોટલ ઘરના બધા ચપ્પલને સાચવી શકે છે. કઈ રીતે? ચાલો જોઈએ વિડીયોમાં. તો તેના માટે મેં અહીં 8 પ્લાસ્ટિકની બોટલ લીધેલી છે. સૌપ્રથમ તો તેમાં જે આ રીતનું રેપર આવતું હોય તેને આપણે આ રીતે કાતરથી કાઢી લઈએ. આ રીતે રેપરને આપણે કાઢી લેવાનું છે. બધી જ બોટલમાં આ રીતે રેપર આપણે કાઢી લેવાના છે. તો જુઓ, અહીં મેં બધી જ બોટલના રેપર કાઢી લીધેલા છે. ત્યાર પછી આપણે શું કરીશું કે આમાં જે એક સરખી બોટલ છે તેને અલગ કરી લઈશું. તો આ 4 બોટલ એક સરખી છે તેને સાઈડમાં રાખી દઈએ અને આ 4 બોટલ એક સરખી છે તેને સાઈડમાં રાખી દઈએ. ત્યાર પછી આપણને તેમાં કાર્ડબોર્ડની જરૂર પડશે. તેના માટે મેં અહીં એક ખોખું લીધેલું છે. તમારા પાસે જે પણ આ રીતનું ખોખું હોય તેનો ઉપયોગ કરી શકો છો. તે ખોખાના દરેક પાર્ટ આ રીતે આપણે અલગ કરી લઈશું. જુઓ, અહીં મેં ખોખાના બધા જ પાર્ટ આ રીતે અલગ કરી લીધેલા છે અને કાર્ડબોર્ડનો હવે આપણે ઉપયોગ કરીશું. તો સૌપ્રથમ આપણે અહીં 2 એક સરખા માપના કાર્ડબોર્ડ લઈશું. આ રીતે એક સરખા માપના કાર્ડબોર્ડ લેવાના છે. એમાં જે વધઘટ હોય તો તમે આ રીતે તે કટ કરી શકો છો. જુઓ, તો અહીં મેં એક સરખા માપના 2 કાર્ડબોર્ડ રેડી કર્યા છે. હવે આપણે શું કરીશું? ત્યાર પછી જે આ પ્લાસ્ટિકની બોટલ આપણે લીધેલી હતી તે 4 બોટલ લઈશું અને તે બોટલનું ઢાંકણ ખોલી અને આ રીતે તેમાં કાર્ડબોર્ડ પર રાખી અને આપણે માર્કરથી માર્ક લગાવીશું. જુઓ, આ રીતે આપણે માર્કરથી માર્ક લગાવવાનું છે. ચારે ખૂણે ચારે બોટલથી આ રીતે આપણે માર્કરથી માર્ક લગાવીશું. જુઓ, આ રીતે માર્ક લગાવી લેવાનું છે. તો તમે જોઈ શકો છો અહીં મેં આ રીતે માર્ક લગાવી લીધેલા છે. આ રીતે બંને જ પૂંઠામાં, બંને જ કાર્ડબોર્ડમાં આપણે એક સરખા નિશાન લગાવી લેવાના છે. ત્યાર પછી તેને આ રીતે કોઈ અણીદાર વસ્તુ હોય તેનાથી આપણે કટ કરીશું. જુઓ, તમે કાતરથી પણ કટ કરી શકો, આ રીતે અણીદાર વસ્તુ હોય તેનાથી કટ કરી શકો અથવા તો ચાકુથી પણ કટ કરી શકો છો. આ રીતે આપણે આ જેટલા આપણે રાઉન્ડ દોર્યા છે બંને પૂંઠામાં, બંને કાર્ડબોર્ડમાં, તેને આપણે કટ કરી લેવાના છે. ખૂબ જ સરસ એવું એક ઓર્ગેનાઇઝ બનીને રેડી થશે. તમે વિચારી જ ન શકો કે આ બોટલમાંથી બની શકે છે. તો જુઓ, અહીં મેં બંને જ કાર્ડબોર્ડમાં આ રીતે બધા જ રાઉન્ડ કટ કરી લીધેલા છે. ત્યાર પછી મેં અહીં યલો પેપર શીટ એટલે કે પીળા કલરની ચાર્ટ શીટ લીધેલી છે. તેનો અહીં ઉપયોગ કરી રહી છું. આ ઓપ્શનલ છે. તમે સિમ્પલ એમને એમ પણ રાખવા માંગતા હોય તો રાખી શકો છો. આ થોડું એક્સ્ટ્રા અને ડિફરન્ટ લુક આવે તેના માટે મેં અહીં પેપર શીટનો ઉપયોગ કર્યો છે. નહીંતર તમે એમને એમ પણ રાખી શકો છો. તો આ જે આપણે કાર્ડબોર્ડ કટ કર્યા છે એ માપનું પેપર શીટ આપણે કટ કરી લેવાનું છે. ત્યાર પછી જે આ રાઉન્ડ આપણે કટ કર્યા છે તે રાઉન્ડ આપણે આમાં દોરી લઈએ, આ કાગળમાં દોરી લઈએ. એને એટલા પ્રમાણમાં આપણે તેને કટ પણ કરીશું. તો આ પેપરમાં જે રાઉન્ડ દોર્યા છે તેને આપણે આ રીતે કાતરથી કાપી લઈએ. તો તમે જોઈ શકો છો અહીં મેં જે માર્કરથી માર્ક લગાવ્યા હતા, રાઉન્ડ દોર્યા હતા, તેને મેં કટ કરી લીધેલા છે. હવે ત્યાર પછી આપણે આ કાર્ડબોર્ડ પર તેને ચોંટાડીશું. તો તેના માટે મેં અહીં ફેવિકોલનો ઉપયોગ કર્યો છે. તમે ગ્લુગનનો પણ ઉપયોગ કરી શકો છો અને ફેવિકોલથી પણ આ સરસ રીતે ચોંટી જશે. જુઓ, આ રીતે આપણે ફેવિકોલ લગાવી દઈએ કાર્ડબોર્ડ પર અને ત્યાર પછી જે આપણે આ પેપર શીટ કટ કરી છે તેને આ રીતે આપણે તેના પર રાખી અને સરસ રીતે થોડું પ્રેસ કરી અને ચોંટાડી દઈએ. જુઓ, આ રીતે આપણે તેને ચોંટાડી દેવાનું છે. જો, આ રીતે આપણે જે બીજું પુઠ્ઠું રેડી કર્યું હતું તેમાં પણ આ રીતે આપણે પેપર શીટ ચોંટાડી દેવાની છે. તો અહીં મેં બંને કાર્ડબોર્ડને આ રીતે યલો કલરની પેપર શીટ ચોંટાડી અને રેડી કરી લીધેલી છે. ત્યાર પછી મારા પાસે આ રીતની ગ્રીન એક ટેપ હતી તેનો મેં ઉપયોગ કર્યો છે. તે ટેપને આપણે કોર્નર પર લગાવીશું. જુઓ, આ રીતે આપણે લગાવી લઈએ. તો અહીં મેં આ ગ્રીન ટેપ લગાવેલી છે. જુઓ, તમે જોઈ શકો છો બંને જ કાર્ડબોર્ડમાં આ રીતે આપણે ગ્રીન ટેપ લગાવી લઈએ. ત્યાર પછી મેં અહીં 2 વધારે કાર્ડબોર્ડ લીધેલા છે. તેને આ રીતે કટ કર્યા છે. હવે તેને અહીંથી આ રીતે આપણે જોઈન્ટ કરવાના છે. તેના માટે તમે સેલો ટેપનો ઉપયોગ કરી શકો છો. અહીં મેં સેલો ટેપથી આ બંને કાર્ડબોર્ડને આ રીતે ચોંટાડી દીધેલા છે. હવે તેમાં પણ આપણે યલો પેપર શીટ લઈ અને તેને આ રીતે ચોંટાડી દઈએ અથવા તમે એમને એમ પણ રાખી શકો છો. જુઓ, ત્યાર પછી હવે પ્રોસેસ શરૂ થાય છે. તો ત્યાર પછી જે આપણે આ પ્લાસ્ટિકની બોટલ લીધેલી હતી તેમાંથી ઢાંકણ આ રીતે ખોલી નાખીએ અને તેમાં આ રીતે રેતી ભરી લઈએ. જુઓ, આ રીતે આપણે તેમાં રેતી ભરી લેવાની છે જેથી કે આ બોટલનું વજન વધી જાય.
તમે આમાં કોઈ પણ રેતી ભરી શકો અથવા તો કોઈ એવી વસ્તુ હોય વજનદાર તે આમાં તમે ભરી શકો છો. આ રીતે મેં અહીં રેતીનો ઉપયોગ કર્યો છે. આ રીતે રેતી ભરી લેવાની છે. હવે આ 4 બોટલમાં આપણે આ રીતે રેતી ભરી લેવાની છે. જુઓ, હવે આ 4 બોટલમાં આપણે રેતી ભરી લઈશું. તો અહીં મેં 4 બોટલમાં આ રીતે રેતીને ભરી લીધેલી છે. ત્યાર પછી આપણે તેના ઢાંકણ ખોલી નાખીએ. આ રીતે આપણે બોટલના ઢાંકણ ખોલી નાખવાના છે. ત્યાર પછી આપણે જે આ કાર્ડબોર્ડ રેડી કર્યો છે તેમાં જે આપણે આ રાઉન્ડ કટ કર્યા છે તેને આ રીતે આપણે બોટલમાં પરોવી દઈએ અને ઢાંકણ બંધ કરી લઈએ. જુઓ, 4 ખૂણે આપણે આ રીતે કાર્ડબોર્ડ લગાવી અને બોટલ તેમાં આ રીતે લગાવી અને ઢાંકણ બંધ કરી દેવાની છે. જુઓ, કંઈક આ રીતનું રેડી થશે. ત્યાર પછી આપણે બીજી જે 4 બોટલ એક્સ્ટ્રા અલગ રાખી દીધેલી હતી તેમાં પણ આપણે આ રીતે રેતી ભરી લઈએ. જુઓ, આ રીતે તમે રેતી ભરી શકો છો. તો અહીં મેં એક જૂનો પંખો હતો તેનું જે આ હેન્ડલ નીકળેલું હતું તેનો મેં ઉપયોગ કર્યો છે. આ રીતે મેં 4 બોટલમાં રેતી ભરી લીધેલી છે. ત્યાર પછી આપણે જે આ ઓર્ગેનાઇઝ રેડી કર્યું છે તેમાં ગ્લુગન લગાવી અને બીજી બોટલને તેના પર રાખી દઈએ. 4 બોટલ પર આ રીતે ગ્લુગન લગાવી અને બીજી જે 4 બોટલ રેડી કરી તેને તેના પર રાખી દઈએ. ત્યાર પછી આપણે જે આ બીજું કાર્ડબોર્ડ રેડી કર્યું છે તેને આપણે સેમ પ્રોસેસથી પહેલાં આપણે જે બોટલમાં આ રીતે અટેચ કર્યું છે કાર્ડબોર્ડને એ જ રીતે આપણે આ બીજી બોટલ જે લગાડી એના પર પણ આ કાર્ડબોર્ડને આપણે આ રીતે અટેચ કરી લેવાનું છે 4 ખૂણે. ત્યાર પછી જુઓ, આપણે જે વધારાના 2 કાર્ડબોર્ડ રેડી કર્યા હતા તેને આપણે આ રીતે સાઈડમાં ચોંટાડવાના છે, સાઈડમાં લગાવવાના છે. તેના માટે મેં અહીં ગ્લુગનનો ઉપયોગ કર્યો છે. આ રીતે ગ્લુગનથી ચોંટાડીશું તો સરળતાથી તે સરસ રીતે ચોંટી પણ જશે. જુઓ, બંને સાઈડ આપણે આ બંને કાર્ડબોર્ડ છે તેને ચોંટાડવાના છે. તો આ રીતનું એક ઓર્ગેનાઇઝ બનીને રેડી થાય છે. હવે આપણે જોઈએ તેનો ઉપયોગ. તો આમાં તમે ઘરના ગમે તેટલા ચપ્પલ બૂટ હોય તે બધા સાચવીને રાખી શકો છો. અહીં મેં આ નાના કાર્ડબોર્ડનો ઉપયોગ કર્યો છે. આનાથી મોટા કાર્ડબોર્ડ હોય, તમારી પાસે મોટા બોક્સ હોય તો આ ઓર્ગેનાઇઝ મોટું બનશે અને ખૂબ જ સરસ લાગે છે. ઘરમાં જેટલા પણ વ્યક્તિના ચપ્પલ હોય બધા સરસ રીતે આમાં સમાઈ જશે, ગોઠવાઈ જશે. અને હા, તમને એ પ્રશ્ન થાય કે બાજુમાં પણ કાર્ડબોર્ડ ચોંટાડ્યા છે તો પછી આ બોટલનો ઉપયોગ કરવાનો શું મતલબ? તો મિત્રો તમને જણાવી દઉં કે બાજુમાં જે ખાલી કાર્ડબોર્ડ લગાવ્યા હોય તો આ બધા ચપ્પલનો વજન તે આ 2 કાર્ડબોર્ડ ન ખમી શકે. તેના માટે મેં અહીં બોટલ લગાવેલી છે જેથી કે તેની મજબૂતાઈ વધી જાય. તો મિત્રો, આશા રાખું છું કે આ આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યો હશે. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો. તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે.